જય શ્રી રામ બધાને, કેમ છો બધા મજામાં? જો કે આપણા વિડીયો જોતા હતા બધા મજામાં જ હોય. અને મિત્રો આજે આપણે હાલે બીજા ખેતરે વાવેતર કરવાનું હોય. જો કે હાલે નહીં પૂગી આવ્યા આપણે બે બધા મિક્સ કરી લીધા, દવા ભરવી લીધી અને પછી અહીંયા પૂગી આવ્યા. હવે જો આમ ટ્રેક્ટરના જે આવે અને પહેલે ક્યારેથી હમણાં મુહૂર્ત થઈ જાય આપણે. તો કે હવે તો આપણે વવાઈ ગયો એટલે હવે હાથિયાને કંઈ કરવાનું ન, એક જ ખેતરે થઈ જાય. પછી આપણે જો ઓણીમાં હાથિયા થઈ ગયા ને હવે લાગે છે જો અહીંયા ટ્રેક્ટર ને ચાલુ કરી દઈએ હમણાં વાવણી. પાર્થભાઈ, સમરાજભાઈ ને બધા છે અત્યારે હમણાં આવે તો ચાલુ આપણે. મિત્રો આપણી વાવણી ચાલુ થઈ ગઈ છે એટલે જો આમ એટલા ક્યારે વવાઈ પણ ગયા એટલે વવા તો જાય છે અત્યારે. પાર્થભાઈ અને જગ્યાએ ઉભો ને સમરાજભાઈ બંને હાલી જાય તો પાવાવી જાય એટલે આમાં એવું હોય. અને મિત્રો અત્યારે રેડી કમ્પ્લીટ આપણી આખી વાવણી થઈ ગઈ ને પાછો બ્લોગ ઉતારવાનું અત્યારે મેળ આવ્યું કારણ કે વાહે હાલવામાં હતો. મિત્રો આમાં પાછો એક કાદુ હતો એટલે દાંડવાવાળી કંઈક જામી જાય તો પાછું પૂર્યું વાળું થાય એ માટે થઈને એ ધ્યાન રાખી જતો હતો. જો કમ્પ્લીટ આખું વવાઈ ગયું, ટ્રેક્ટરે જોવા જાય અમે હવે બાઇકોને લઈને ભાગીએ ઘરે. હવે શેડા હલાડવાનું ને રહેશે. અને બાકી પાર્થભાઈ મજા આવી આજે? બસ જમાવટ આવી હોય તો બાકી ભાગીએ હવે ઘરે. ડબ્બા બબાને બધું લઈને જોરાજ પીડ્યા છે. અને મિત્રો આપણે વાવણી થઈ ગઈ આપણે બે ખેતરમાં ને હવે અત્યારે આપણે ને જે વાડીમાં વાવ્યું હતું ને એમાં હવે કડકરા ઉપાડવા માંડ્યા ને ખડોય ઘણું બધું થઈ ગયું. એટલે હવે એમાં આપણે આંકવાનો થાય રપટો ને જે આપણે નવો બનાવ્યો હતો સ્પ્રિંગ સિસ્ટમ વાળો આખો નવીન, એનો આજે તમારે જોવાનું થાય બધાની કે કેવું કામકાજ છે એ આજે જાણશું આપણે આ બ્લોગમાં. ને બાકી તો જો આવું હોય કાંઈક આપણે ઘઉં છે ને મિત્રો ગમે એ કયો કટરમાં બધા કહે કે ના ખરે, ઘઉં છે ને એક હદની બહાર ખરે. એ તો નરી આંખે દેખાય, જોવો તો ખરી આ લીલું લીલું જે દેખાય ને નકરા ઘઉં જ છે. અને જો આમ કડપલા પણ આવવા માંડ્યા ત્યારયું માં જ છે. હજી કાલુ પરમ આખી દેખાઈ જાય એમ છે. કાલુ પરમ શું અત્યારે જો આવવા માંડ્યા, જો અહીંયા દેખાય ફૂટવા માંડ્યા હે ને ટ્રેક્ટર જો આવી ગયું. આપણે હવે રપટો હમણાં ચાલુ થઈ ગયા છે મિત્રો. અને મિત્રો આપણે જો રપટાનું કંઈક આવું રિઝલ્ટ છે, જોઈ લ્યો. આવો કંઈક રેડી હાલી જાય રપટોન વાહે પાછળ હમાર બંને એક સાથે હાલી જાય. થોડોક ભાર રાખવો પડે. હું ઈપો આપણે રપટાન માથે ઊભી ગયા. બાકી તો જો આમ હે અહીંયા થાંભલે પી ગયા આપણે. અડધું થઈ ગયું કવર. હવે જમવા જવું, ભૂખ લાગી મિત્રો. ટ્રેક્ટરને અહીંયા રાખી દીધું ને જોરદાર રહી જાય. જો અહીંયા બેસવું પડે ને અહીંયા થોડો અમારા માથે વજન રાખી જવો પડે. બાકી તો એવી રીતે હે. આપણે કમ્પ્લીટ હાવ રપટો આખામાં હકાઈ ગયો. પાછું આપણે બપોર પછી કદાચ 4 વાગે ચાલુ કર્યું હતું, વહેલું કરવું હતું. પણ આપણે સમરથભાઈના બીજે ખેતરે આપણે જ્યાં વાવ્યું હતું ત્યાં ધોરિયોના કર્યો, પછી સેડા હલાડ્યા પાર્યું ને તો ત્રીજું ખેતર છે એવા ત્યાં પછી ઓરવણું વારવાનું છે. એટલે પછી ત્યાં પાર્યું ને ધોરિયોને કરવા સમરથભાઈને મૂકી આવ્યા હતા. પછી એમાં વાર લાગી ગઈ હતી એટલે પછી 4 વાગે લગભગ આપણે ચાલુ કર્યું હતું. 4 થી લગભગ અત્યારે હું ટાઈમ થયો કંઈ ખબર નથી, લગભગ 6 કે વાગ્યા છે. પહેલું પતી ગયું 5:30 વાગે તો આપણે પતી ગયું બધું રેડી કમ્પ્લીટ. કારણ કે રપટામાં કાંઈ જાજુ ન હોય. જોકે એમાં જે ડૂસો ભરાઈ જાય મિત્રો, એ કાઢો ઘરીનો ભાઈ, એમાં વાતું પૂર્યું. આ ભાઈ ત્યાં પેટીમાંથી બેઠો હતો પાર્થભાઈ, હું હતો કાઢવામાં. વાહે બેઠો જાવ ને વાહે ડૂસો બધો કાઢી જવાનો એટલે બહુ તકલીફવાળું થતું હતું. એ તો જોકે થાય જ, ગમે હોય ખડ ને એ બધું આવી જ જાય. બાકી જો આપણે આવો કંઈ ખાઈ આપણે રપટો હમાર જોઈ લ્યો મિત્રો. કામ બહુ મસ્ત છે, એમાં કંઈ ઘટે નહીં કેવું જ ના પડે. ચોખ્ખે ચોખ્ખું દેખ લે આવું આવેલું. બાકી તો ભાઈ જલસો આવ્યો ને આજે બેહવાનો ટ્રેક્ટરમાં, જમાવટ આવી ને. હા કાં આપણે કેટલાક વિડીયો અત્યારે ઉતાર્યા રીલ? હા અમે અત્યારે 2 રીલ પણ અહીંયા ઉતારી લીધી. સોરી 3 બે કોમેડી રીલ અને ત્રીજી આપણે. એટલે
એવું થયું. બાકી રબટોન અમારને એક નંબર મસ્ત આપણે પકાઈ ગયા, આપણે વવાઈ ગયું. જોકે આપણે 2 ખેતરનું રેડી થયું, હજી બીજા ખેતરમાં પછી હવે સુકાય એટલે રબટો ત્યાં મારવાનો રહી તો અમાર. બાકી અહીંયા જો આ કમ્પ્લીટ થઈ ગયો, આમાં કોઈ જાતનું કંઈ કરવાનું નહીં. હવે ટૂંકમાં કેનો અત્યારે તો ખેડૂત મિત્રોને આ સમય હવે ભગવાન ભરોસે છે. અત્યારે હવે વરસાદની જોવાની હોય આપણે વાત આમાં. પછી વરસાદ ન થાય તો મિત્રો આમાં કાંઈ ન થાય. ઘણી વાર એવું થયેલ છે કે ફુવારા મૂકવા પડે, પછી હુકાય એટલે કાંઈ હાલે નહીં. એટલે અત્યારે આ જે કરેલું છે ને હવે ભગવાન ભરોસે છે આમાં. એ માટે થઈને પારીને બધી ફોરી નાખ્યું મિત્રો. અને ભગવાન કરે હવે ઠીક, બીજું તો શું હોય એમાં. અને હજી તો થોડોક સમયમાં વરસાદનો સમય આવી જશે ચોમાસાનો, એટલે એવું હવે આપણે ત્રીજું ખેતર રહ્યું ત્યાં પાણી વારીને પછી વાવવાનું. એનો આપણે વ્લોગ ઉતારશું જ, ભણે વાવવાના 3 વિડિયા થઈ જાય. આપણે વાવણીના વિડિયા ઉતારવાના થાય છે મિત્રો. કાંઈ ભાઈ ઉતારવાના આપણે વિડિયા? તો બાકી તો હવે મિત્રો જાજો કંઈ લાંબુ કરતો નથી વિડીયોમાં, કારણ કે હવે અત્યારે કાંઈ કામ નથી. અત્યારે એટલું પતી ગયું, કંઈ કામકાજ છે ને એટલે ખોટો વ્લોગ જાજો નથી ઉતારતો. બાકી આજનો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક મારી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. અને જય શ્રી રામ.